જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોળાનાથ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક અમારા નવા બ્લોગમાં. અને આજે થઈ ગઈ 11 અને જો વરસાદ હજી 5-6 દિવસ જેવું થઈ ગયું, પણ હજી વરસાદ બંધ નથી આપણે. અને કાંઈ ઘરનું કામે ઘૂસતું નથી, શું કામ કરવું એમ. કેમ કે હવે કંટાળી ગયા છે વરસાદથી, ઘરમાં જ આખો દિવસ થઈ. અને કાંઈ મારે બ્લોગ બનાવાતો નથી. અને અત્યારે 9:30 થઈ ગયા છે અને હજી મારે ઘણું બધું કામે હજી પડ્યું છે, પણ મેં બ્લોગ સ્ટાર્ટ કરી દઉં એટલા માટે. તો જો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને હજી મારે કચરા પોતા વાસણ ને એવું બધું કામ બાકી છે. જો તડકો નીકળે તો આપણે કપડાં ધોવાના છે, કેમ કે બધાના નવા કપડાં કેટલાય ભેગા થઈ ગયા છે. ને કુનાલ જો સ્કૂલે વયો ગયો છે અને આજે તો એને એટલા દિવસે એને 6ની રીતથી રજા પડી ગઈ હતી. આજે કાલે પછી મારે બહાર જવાનું થયું હતું એટલે એને નહોતો મોકલો. અને વરસાદને પવન બહુ હતું, કેમ કે સાયકલ લઈને જાય એટલા માટે એને પછી નહોતો મોકલો. તો મસ્ત જો આપણે આવું રૂટીન કામ હાલે છે. ને આજે ટિફિન લઈને વયો ગયો છે. થોડી ઘણી મારે રસોઈ બની ગઈ છે, થોડીક રસોઈ મારે હજી બાકી છે. તો હવે રસોઈ આગળ દાળ ભાત ને એવું ખાલી કરવાનું છે, તો મોડાકથી કરી નાખીશ. બાકી બધું આપણે મસ્ત આનું રૂટીન કામ કરી નાખીએ બરાબર. આવી રીતના હાલે છે. મારે હવે એક વિચાર કર્યો છે કે મારે હિન્દીમાં વ્લોગ બનાવવો છે. પણ વિચાર છે તમે જો બધા સપોર્ટ કરો તો હિન્દીમાં વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ, તેમાં મજા આવશે. અને કેમ કે હવે ઘણું બધું ફાવી ગયું છે, આપણે હિન્દી પહેલાં નહોતું ફાવતું. તો હું કુનાલ જ થઈ વધારે તો વ્લોગ બનાવવામાં. તો આપણે ટ્રાય કરશું. થોડું ઘણું ગુજરાતી આવશે, પણ બને ત્યાં લગી આપણે હિન્દી બોલશું. હાલો હવે આગળ વિડીયો જોતા રહ્યો અને મસ્ત લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી. જો ત્યાંના બેન આવી ગઈ છે. અમે જો નાઈ ધોઈને બી ગયા. કાજે ના નાઈ લીધું ક્યાં? અરે વાહ મસ્ત. ધ્યાના ને આજે આંગણવાડીએ રજા છે અને ધ્યાના ને મેં રમવાના. હું રમત રમવાનું ધ્યાના? હું રમવાનું છે આપણે પોપડી. હે પોપટ ઉડે. પોપટ ઉડે. ચાલો ધ્યાનાની રમી બે જાલની છે ધ્યાના. પોપટ ઉડે ખાલ અને કાબલ ઉડે ખાલ અને પેગ દે ભેંસ ન ઉડે. તો હાલો પાછું ફરીને હાલો. હાલો અમારો વારો. હાલો હાલો તો ધ્યાના બ્લોગ બનાવે છે. તું દેખાતી છે એમાં, હું નહીં દેખાતી. તો કેમ પકડવાય? લાય આ પકડવાય. હા લાય. દેખાય ધ્યાના? નહીં દેખાતી હોય. બંધ થઈ ગયું? હા લાય તો ઉભા ઉગન બધું ફોટો પાડી. કેવો ફરતો? ઓલો છે ને લાલ લાલ આવે એવો આખો. હે ધ્યાના ફોટા પાડવા. ધ્યાના જો વિડીયો પહેલી વાર ઉતાર્યો હતો. કાજે ના ધ્યાના નથી ફાવતું, હાથમાં મોબાઈલ ન રહે ને એટલે. લાલ લાલ છે ને મોબાઈલ આવે એમાં કરો ને ફોટો પાડવો. સેટમાંથી એમાંથી જો ફોટા પડે ઓલા બાગડા જેવા ને કા. જો અમે ધ્યાના કાલ મહેંદી મૂકી હતી, જો મૂકી હતી ને એની ઉપર પાછી મૂકી દીધી હતી. મને બતાવ બાગડા જેવું. ધ્યાના તાર મહેંદી મસ્ત છે. કયો બાગડો? લાલ લાલ આખો આવે એવું. હે સલાડ ખાવા બેઠી હતી ને સલાડ તો બધું પૂરું થઈ ગયું. પછી વિડીયો સ્ટાર્ટ કર્યો તો ટમેટા છે ને કાકડી છે આજે સલાડમાં. તમારે આ ડીશ હતી પૂરી થવા આવી છે. હવે ટમેટા તો ઓછા ભાવે પણ કાકડી સારી. કાંઈ 2 કાકડી ખાવાની મસ્ત પાચન થઈ જાય, વજન ઉતારવામાં સારું. અને કબજિયાતની તકલીફ એમાં હોય, ગેસ એસિડિટી કોઈને ન ફાવતું હોય તો આપણે આમાં છે ને ઝાઝા ભાગમાં બધું પ્રોટીન અંદર હોય. આ 1-2 ખાઈ લઈ રાખવા દીમાં તો પછી બહુ કાંઈ જમવાની જરૂર ન પડે. પાણીમાં વધારે હોય એટલે મસ્ત. તો બહુ ભૂખ લાગી હોય ને તો હું જ કરું. હા જઈ મારે જમવું ન હોય કાકડી ખાઈ લઉં. અત્યારે સીભડા આવે છે, પણ સીભડા ખાશું તો ઘણાને શું થાય, પેટમાં દુખે, ગેસ થાય, એવું થાય. કાકડી ખાઈને તો કાકડીથી કાંઈ થાય નહીં. તો મસ્ત હું એક ટમેટું અને એક મોટી કાકડી આવે ને એ આપણે ખાઈ નાખીએ ત્યારે. પછી મારે થોડું જમવાનું મારે ઓછું જ આવે અને મસ્ત સ્કિન સારી થઈ જાય, વાળ છે. અને એ પાછું સલાડ છે એ આપણે જેમાં પહેલાં જમવાની 1 કલાક 1.5 કલાકની વાર હોય ને ત્યારે લેવાનું. જમવાની હારવાર ન લેવાય. ઘણા છે ને જમવાની હારવાર લેતા હોય. હું પહેલાં એમ કરતો જમવાની હારવાર નહીં લેવાનું. જમવાની આપણે વાર હોય ને એ પહેલાં લઈ લેવાનું.
એટલે આપણે શું જમવાનું ઓછું હાલે અને આમે આપણને ગણ કરે. એમાં ઓલું બધું પ્રોટીન વિટામિન બધા હોય એ આપણે એમને ખાઈએ તો વધારે અસર કરે. એમાં ગાજર નાખવું હોય તો તમારે ગાજર નાખી શકાય, અંદર કોબીજ છે, જે ભાવતું હોય આપણે બધું થોડું ઘણું. હું તો ઘણીક વાર ફણગાવેલા કઠોળ છે એવું આપણે એડ કરી, એવું ખવાય. મસ્ત આપણે સલાડી ડીશ થઈ ગઈ પૂરી, અને મારે દાળ ભાત ખાલી વઘારવાના છે તો હવા બાર જેવું થઈ ગયું. ચાલો ફટાફટ 5-6 જ રોટલી કરવાની છે, કઈ દે અમે તો સલાડ ખાતા જાય છે. હાલો મળ્યા પછી. અને જો આપણે જવું છે, આજ વરસાદ રહી ગયો છે તો અગાસી વાળવા ને સિમેન્ટ મારી તો આપણે લઈ લઈએ તગારું જો ભરવા માટે, ખાવણી. ચાલો આપણે અગાસી ધાબે આટો મારાવી તમને બધાને. વરસાદ ગયો ને બધો બહુ ગયો નથી હજી છે મસ્ત. ગયા વર્ષે સિમેન્ટ નહોતી મારી ને હાંધામાં પાણી થોડું બોલું થતું હતું, સિમેન્ટ મારી દીધી છે દેખાતી આ બાજુ મારી દીધી છે. થોડુંક પૂરું છે ફટાફટ વાળી નાખીએ એટલે ચોખ્ખું થઈ જાય. તગારું લઈ લીધું હાલો ફટ વાળી નાખીએ મસ્ત. આપણે ચોખ્ખી અગાસી થઈ જાય પછી ટાંકામાં પાણી જતું હોય. લઈ લીધી હાવણી. તો જો આપણે આજે સાંજે મસ્ત મજાનું આપણે જમવાનું બનાવ્યું છે, ફુલાવર બટેકાનું શાક, રોટલી હાટું. અને મારે જો આપણે સ્પેશિયલ મગની દાળના પુડલો, કે આપણે શાક રોટલીને એવું નથી ખાવાનું એટલા માટે. તો તમે મસ્ત આપણે નોનસ્ટિક તવો મૂકી દીધો છે, આપણો મગની દાળનો પુડલો કરી નાખીએ. એમાં નાખ્યું છે ધાણા ભાજી, એક લીલું મરચું અને આદુની નાની કટકી અને બધું ફોતરા વગરની આ પેલું મગની દાળ હતી તેમાં ક્રશ કરી દીધું છે. તો આપણે એવા 2 પુડલા થશે મગની દાળના, બરાબર. ખાવાના છે આપણે દહીં હારે, મસ્ત પેટ ભરાઈ જાય. ચાલો જો થોડુંક અમથું તેલ નાખી દીધું છે. હવે આપણે બનાવશું પુડલો. મસ્ત 2 પુડલા કરશું મોટા મોટા, 2 પૂરું થઈ જાય. પતલા પતલા જેવા કરવા એવા અસર થાય. એમાં કુનાલને ખાવું છે તે ખાશે, થોડોક થોડોક ન ખાય તો 1 પુડલો જ પૂરું થઈ જાય. તો 2-3 મુઠ્ઠી દાળ પાડી દઈએ ને તો એટલા બધા થયા. ડુંગળી એવું નાખવું તો નખાય, લસણ ડુંગળી, પણ આપણે એવું કંઈ નાખ્યું નથી. મસ્ત જો આપણે મોટો કરી નાખ્યો છે પુડલો. આપણે એક બાજુ પલટાવી દીધો છે. મેં બનાવ્યો છે આપણે ઘીમાં. મસ્ત સ્વાદ અલગથી જ આવે ઘીમાં, કરશો ને તેલ કરતાં તો ઓછું નાખવાનું, ઘેઉં નહીં નાખવાનું. હજી એક આપણે બની જશે મસ્ત મસ્ત. જો આપણે હેલ્ધી પુડલા થઈ ગયા છે તૈયાર. તમે 2 ખાઈ જશો ને તોય તમને નડશે નહીં. એટલે કાં આજે આપણે લેવાની છે ચણાના લોટની ભાખરી, 2માંથી 1 વસ્તુ લેવાની છે, બરાબર. કે આપણે ચણાના લોટની ભાખરી બનાવીશ ને તે હું શેર કરીશ, બરાબર. ચાલો મસ્ત પુડલા ખાવા. આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરશું. મળશું નવા વ્લોગમાં. ત્યાં લાગી બધાને જય માતાજી, જય ભોળાનાથ, હર હર મહાદેવ. આવજો.